પાલનપુર શહેરને મળીને વધુ એક વિકાસ પથની ભેટ અરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધી 8 માર્ગીય રોડ બનશે। 18 કરોડના ખર્ચે 1.5 કિલોમીટર લાંબા રોડનું નિર્માણ કરવામાં આવશે અને પાલનપુર શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધી વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યું, જેમાં હાલ જે કામ માર્ગીય રોડ છે ત્યાંથી ફૂટપાથ અને આજુબાજુના દબાણ દૂર કરીને અહીં 18 કરોડના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે, જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પાલનપુર સરકાર દ્વારા પાલનપુરમાં આરટીઓ ચેકપોસ્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉથી 3 લેગ ઓવરબ્રિજની ભેટ આપવામાં આવ્યા બાદ શહેરમાં વધુ એક વિકાસ પથની ભેટ આપવામાં આવી છે, જેમાં પ્રવેશદ્વાર સમા એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના 1.5 કિલોમીટરના અંતરમાં અહીં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ, બસપોર્ટ અને જીઆઈડીસી સહિતના એકમો આવેલા હોય અહીં વાહનોની ભારે અવરજવરને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હોય રાજ્ય સરકાર દ્વારા 1.5 કિલોમીટરના અંતરમાં વિકાસ પથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં હાલ 4 માર્ગીય રોડ છે, જ્યાં આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં ₹18 કરોડના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે। જો કે સરકાર દ્વારા વિકાસ પથ મંજૂર કરવામાં આવતા જિલ્લા આરએનબી દ્વારા આ વિકાસ પથની ડિઝાઇન તૈયાર કરવાની સાથે તેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। પાલનપુર રેલવે બ્રિજ એટલે ડોક્ટર હાઉસ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી લઈને એરોમા સર્કલ સુધી ગુજરાત સરકારે 18 કરોડના ખર્ચે એક 8 લેન રોડ મંજૂર કર્યો છે। ખાસ કરીને ગામની આ બાજુ આવ્યા પછીની જે ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હતી, આ સમસ્યાનું એક હલ માટેનું આ એક પ્રયાસ છે કે જેની અંદરથી એની પર લાઇટ્સથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે